વરસાદે ખૂબ રાહ જોડાઈ હતી અને જોડાયા પછી જ્યારે 23મી જુલાઈના રોજ વરસાદ ત્રાટક્યો અમદાવાદ અને ગુજરાતના માથે, ઉમરગામમાં 31થી 35 ઇંચ વરસાદ એક સાથે પડી ગયા 36 કલાકની અંદર, 24 કલાકની અંદર. ત્યારે લોકો ત્રાહિમામ પોકારી જાય એટલું જ નહીં, પરંતુ જીવ સટોસટનું જીવન જીવતા હોય એ પ્રકારની લાગણી અનુભવે, તેમાં કશું ખોટું નથી. અમદાવાદ જેવા, બોપર જેવા વિસ્તારમાં 24 કલાકની અંદર 18 ઇંચ વરસાદ, ને આજે તો 21 ઇંચ સુધી પહોંચી ગયો છે. 21-22 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પાણી એ અમદાવાદ શહેરના કેટલાય ભાગો એક ટાપુ હોય એ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજે આપણે લોકોની સમસ્યાઓ, લોકોને પડતા પ્રશ્નો, ક્યાં ક્યાં પાણી ભરાય છે, કોર્પોરેશન શું મદદ કરી અથવા ક્યાં મદદ નથી કરી, આ બધી વાતો સાંભળતા સાંભળતા આજની ચર્ચા આપણે કરીશું. ત્યારે અત્યારે જે વર્તારો મળી રહ્યો છે, વર્તારો જોતાં એમ લાગે છે કે આવનારા સમયમાં, અત્યારે ભલે 24મી તારીખે પોરો ખાધો છે વરસાદે, મહેમાન આવતા ના હોય, બોલાઈ કરીએ અને પછી જવાનું નામ ન લે, એને અતિથિ અબ કબ જાઓગે એના જેવી સ્થિતિ વરસાદની થઈ છે. 24મી તારીખે થોડોક પોરો ખાધો છે, પાણી થોડા ઓસર્યા છે, પરંતુ હજુ પોરો હાશ અનુભવવાની જરૂર નથી. ગુજરાતના માથે લટકતી તલવાર જેવી સિસ્ટમ હજુ પણ લટકી રહી છે. સૌરાષ્ટ્રનો વારો નીકળ્યો, સુરેન્દ્રનગર, રાજકોટનો નીકળ્યો, પાલનપુર બાજુ એટલે તમને રાધનપુર બાજુ ને એ બધી જગ્યાએ પણ વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે આજે. અને એ સંજોગોમાં લાગે છે કે સિસ્ટમ ક્યાંક જબરજસ્ત ચક્રાઓ લઈ રહી છે. ફરી પાછી અમદાવાદના માથે સિસ્ટમ આવશે એવું સ્પષ્ટપણે જણાય છે. આ ચર્ચામાં આજે આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભરતભાઈ રાજગોર, જેઓ હવામાન શાસ્ત્રનો અભ્યાસુ પણ છે અને વિશ્લેષક પણ છે. તેમને આપણી સાથે વાત કરીશું. દિમનભાઈ વધાસિયા હવામાન નિષ્ણાત તરીકે પણ જોડાયા છે. તેમની પાસે આપણે જાણીશું કે આ ખતરો જે વરસાદની સિસ્ટમનો ખતરો છે, અલ નીનોની વાતો બધા કરતા હતા, પરંતુ અંધાર્યો વરસાદ જે રીતે તૂટી પડે છે એ કેટલો સમય હજુ ચાલુ રહેશે, એનું જોખમ કેટલો સમય ચાલુ રહેશે. બંને મહાનુભાવોનું હું સ્વાગત કરું છું વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. સૌથી પહેલાં દિમનભાઈ પાસે હું આવીશ કે દિમનભાઈ, આપણી દૃષ્ટિએ જે સિસ્ટમ આકાર રહી છે, ગઈકાલે એક મીડિયામાં મેં સમાચાર નેટ ઉપર જોયા હતા, સોશિયલ મીડિયા પર પણ જોયા હતા, તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે 10,000 કિલોમીટરના એરિયામાં વરસાદી આખી છાવણી છવાઈ ગયેલી છે, વરસાદ છવાઈ ગયેલો છે, વાદળો છવાઈ ગયેલા છે. કોરિયા સુધીની આગાહી વાત હતી. સેટેલાઇટ એક ચિત્ર લેવાયું, વૈજ્ઞાનિકો અચંબામાં પડી ગયા. આવું ન ભૂતો ન ભવિષ્યથી ક્યારેય જોયું નથી, પરંતુ ભારત સાથે આપણે લાગે વળગે છે. ભારતની વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે સિસ્ટમથી જે તૂટી પડી, આપ ફાટ્યું એમ એવો અનુભવ લોકોને થયો. કેટલો સમય હજુ આ સ્થિતિ ચાલુ રહેશે આપણી દ્રષ્ટિએ, કે હવે હાશ અનુભવવાની જરૂર છે? આપ શું માનો છો? જે ચોક્કસ માહિતી આપી દઈશ જે પણ લોકો વીઆર માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે એ લોકોને, કે અત્યારે જોઈએ તો દિમનભાઈ, એક ફોન લઈ લો. આપનો ફોન, આપણે જ્યારે વાતચીત ચાલુ હશે ત્યારે ફોન આવશે, વચ્ચે વચ્ચે ફોન પણ લેતા રહીશું. હેલો, ગઢડા તાલુકાનું રતનવા ગામ. હાજી બોલો, શું કેવું છે આપને? સર, અમારે અહીંયા વરસાદ જ નથી. ગઢડા તાલુકામાં વરસાદ નથી, એમ આપનું કેવું છે? ગઢડા તાલુકાનું રતનવા ગામ. ઓકે, ગઢડા તાલુકામાં હાજી હાજી. વરસાદ છે જ નહીં, ક્યારે આવશે? હા, હું એ ચર્ચા અત્યારે સાંકળી લઈશ. દિમનભાઈ આપણી સાથે જોડાયેલા છે, હું એમને પણ આ સવાલ પૂછી લઉં છું. દિમનભાઈ, ગઢડા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ નથી એવી વાત અત્યારે કરવામાં આવી છે. આપ અત્યારે જે વરસાદની અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે એ અંગે આપનું શું કહેવું છે? હજી પણ જે વરસાદની પરિસ્થિતિ છે એ આપને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, આ વિસ્તારોમાં આગામી 2 દિવસ માટે જોવા મળશે. પરંતુ જ્યારે ગઢડાથી આપને પૂછવામાં આવેલું છે કે ગઢડામાં વરસાદની સ્થિતિ, તો આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ છે.
એ ગઢડા તેમજ અમરેલીના આસપાસના વિસ્તાર હોય, બોટાદના આસપાસનો વિસ્તાર છે, આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી 2 થી 3 દિવસ આપને જોવા મળી શકશે. પરંતુ અમદાવાદના માથે સિસ્ટમ હજુ લટકતી તલવારની જેમ તોડાઈ રહી છે એવું જે અનુમાનો થતા હોય છે, કેટલાક હવામાન શાસ્ત્રીઓ કહેતા હોય છે, આપ શું માનો છો? જે ચોક્કસથી અત્યારે જોઈએ તો આપણે જે હવાનું હળવું દબાણ દક્ષિણ પૂર્વીય રાજસ્થાનના વિસ્તારો ઉપર સ્થિર થયેલું છે, જેના પગલે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, આ વિસ્તારોમાં જે આપણે વાદળાઓના સમૂહની વાત કરી તો આ બધો સમૂહ આપણે આ વિસ્તારોમાં જોવા મળ્યો, જેના કારણે અત્યંત ભારે વરસાદ છે એ આ બધા વિસ્તારોમાં જોવા મળેલો હતો. જે આગામી દિવસોમાં હજી પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હવાના હળવા દબાણ સાથે રાજસ્થાનના વિસ્તારોમાં બનેલું છે, તો તેની અસર 2 દિવસ સુધી હજી પણ આપને જોવા મળી શકશે. એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હવે પછી જે વરસાદની ગતિવિધિ છે એ આપને ઓછી જોવા મળશે ને વરસાદનો જે વિસ્તાર છે એ પણ આપને ઓછો જોવા મળે એવી શક્યતાઓ છે એ આગામી દિવસોમાં રહેશે. ભરતભાઈ, લોકોને એ જાણવું છે કે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતનો વારો કાઢવામાં આવ્યો. સુરત ઉપર 2 વખત સિસ્ટમ ત્રાટકી, ઉમરગામમાં 31 થી 35 ઇંચ વરસાદ પડે. અત્યારે આજે રિપોર્ટ એવો છે કે ટોટલ 50 ઇંચ વરસાદ પડી ગયો અને ઉમરગામની હાલત બેહાલ જેવી થઈ ગઈ. ઉત્તર ગુજરાતનો વારો નીકળ્યો આજે, ગઈકાલે અમદાવાદનો વારો હતો અને સાથે સાથે આજે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર બાજુ પણ વરસાદ તૂટી પડ્યો. આ શું સાયન્સ છે? આખું સિસ્ટમ કઈ રીતે ફરી રહી છે, કઈ રીતે ત્રાટકી રહી છે અને આવનારા દિવસો કેવા હશે સાવધાની રાખવા માટે? પદ્મનાભભાઈ, આમ તો ધીમંતભાઈ નિષ્ણાત હવામાન શાસ્ત્રી તરીકે એમણે જે વાત કરી બહુ સારી છે. મને તો એક ખેડૂતો સાથેના કાર્યક્રમો કે ખેડૂતો સાથેના કામને લીધે જે રીતનો અનુભવ 30 વર્ષથી જે છે કામનો અનુભવ, એને આધારે કહું છું કે અમે એક ગુજરાત એગ્રો સાથે મળીને પણ વચ્ચે 2-3 વર્ષ તો અમે આ ચલાવ્યું હતું કે ખેડૂતને તમારે અઠવાડિયા પહેલા જાણ કરવી પડે. એટલે અત્યારે સ્થિતિ એવી થઈ છે કે આ જે આખું હવામાનનું છે, હવે જો પશ્ચિમનો પવન છે એક ધારો વહ્યા જ કરે છે. ધીમંતભાઈ કહ્યું ને એને કારણે જે સ્થિતિ છે અત્યારે રાજસ્થાનની અગ્નિ દિશામાં, એટલે આમ ગણો તો આપણી ઈશાન દિશામાં અત્યારે જે સિસ્ટમ ફરી રહી છે. હવે એ ચક્રવાતી હવામાનનો હળવું દબાણ છે એ ફરતું કાલે કદાચ આવે રાજસ્થાનમાંથી ઉતરશે તો એ બનાસકાંઠા, પાટણ, પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ એટલા માટે નથી કહેતો કે પશ્ચિમ કચ્છ સુધી કદાચ એ સિસ્ટમ નહીં પહોંચવા દે અને એને લીધે એ જે સિસ્ટમ છે એ ફરતી પાછી અત્યારે મોરબી અને રાજકોટ સુધી ફરીને વળી પાછી આપણે ત્યાં પહોંચે એવી સ્થિતિ છે. પણ સૌથી મોટી ચિંતા જે ગણીએ છે એ ગઢડાવાળા ખેડૂતભાઈએ કહ્યું એ પ્રમાણે છે પોરબંદર નો કેટલોક ભાગ, જામનગર અને દેવભૂમિ દ્વારકા, આ જિલ્લાઓમાં આજે પણ, એટલે હજુ હમણાં જ આપણી વાત થઈ, મારો આ કાર્યક્રમનું નક્કી થયું આજે ડિબેટમાં ભાગ લેવા માટે, એ પછી પણ જામનગરમાંથી 2-3 મિત્રોના ફોન આવ્યા અને એ ખેડૂત મિત્રો એ જ કહ્યું કે હવે જો મોડું થાય તો એમ કે શંકરલાલ શું કરવું, મને બધા ખેડૂતોના મિત્ર તરીકે શંકરલાલ તરીકે ઓળખે છે. એટલે ત્યારે સૌથી મોટો મુદ્દો એ જ હતો કે હવે તમે મગફળી કે લાંબા ગાળે પાકી શકે એવો કોઈ પાક વાવવાની હિંમત કરશો નહીં અથવા તો જોખમ લેશો નહીં. એનાથી તમારું ખાતર, મહેનત ને બધું બગડશે. કારણ કે ઓગસ્ટમાં હજુ આ જે ગણીએ છીએ, ભલે આપણે અત્યારે વાત કરીએ છીએ, પણ અલ નીનોની અસર હેઠળ ઓગસ્ટમાં કદાચ આપણે કેટલોક ભાગ કોરો સહન કરવાનો વારો આવે. એટલે આ જે સ્થિતિ છે એની સામે આપણે સાવધ થવાની જરૂર છે. આપણે માટે તો સારું છે કે 5-1 દિવસ પછી પાછો અમદાવાદમાં કદાચ થોડો વરસાદ વધારે આવશે. અત્યારે આવે છે 2-3 દિવસ જોર ઘટશે એના પછીનો આવશે. પણ જે પેલી બાજુ જોવો જોઈએ, પશ્ચિમનો પવન પશ્ચિમનો ખસતો જ નથી, જે ખરેખર નૈઋત્યનો થવો જોઈએ અથવા દક્ષિણનો થવો જોઈએ, એ નથી થતો. એટલે જામનગર, દ્વારકા, પોરબંદરનો કેટલોક ભાગ અને પશ્ચિમ કચ્છ, ત્યાં સુધી વરસાદ હજી પહોંચતો નથી. આ મારા માટે વધારે ચિંતાનો વિષય છે. ગુજરાતના કેટલા ભાગોમાં કેટલા ટકા ભાગ વરસાદથી વંચિત હશે? ભરતભાઈ, આપણું શું માનવું છે? ને દરમિયાન દર્શક મિત્રોને જણાવવામાં આવે છે કે તમારા વિસ્તારમાં પાણી ભરાયા છે
મુશ્કેલી પડી રહી છે, હાલાકી ભોગવી રહ્યા છો, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અથવા તો કોઈ પણ ગટરના ઢાંકણા ખુલી ગયા છે, પાણીનો નિકાલ થતો નથી, આવી કોઈ પણ સમસ્યા હોય તો બિંદાસ બેધડક કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના તમને અહીં અમે તમારો અવાજ બનવા માટે તૈયાર છીએ. અમે તમારી વાતને આગળ દબાવીશું. ભરતભાઈ, મારો પ્રશ્ન એ છે કે ગુજરાતના કેટલા ટકા વિસ્તારો હજુ કોરા છે? ટકાની દ્રષ્ટિએ ગણીએ તો કદાચ મને એવું લાગે છે કે 15 થી 20% ગણી શકાય, કારણ કે પૂર્વ કચ્છ અને જામનગર દ્વારકા, સોરી, પશ્ચિમ કચ્છ, જામનગર અને દ્વારકા, આ વિસ્તારોને બધા થઈને ગણીએ તો, અને કેટલોક ભાગ સુરેન્દ્રનગર જિલ્લાનો પણ છેવાડાનો ગણી શકાય કે જ્યાં હજુ નથી. બોટાદ જિલ્લાના કેટલાક ભાગો છે, આ ગઢડા ને એ બધા વિસ્તારના વચ્ચેનો જે આખો પટ્ટો છે, એમાં ગણીએ તો એ 15 થી 20% વિસ્તારમાં આપણને સંતોષકારક વરસાદ નહીં મળે, કારણ કે આ વરસાદ ગયા પછી સિસ્ટમ ઘણી હળવી બનશે એવું મને અત્યારે લાગે છે. એમાં વગરસેભાઈ કદાચ વધારે સારો પ્રકાશ ફેંકી શકશે. સિસ્ટમ હળવી બનશે અંગે બે મત છે, અલગ અલગ મત પ્રવર્તે છે. ધીમંતભાઈ, તમને આપણે મારે પૂછવું છે, અલનીનોની વાતો બધા મોટાભાગના હવામાન શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા હતા. અલનીનો હોય તો આ જાતનો વરસાદ તૂટી પડે, આ ફાટે. દક્ષિણ ગુજરાતની સ્થિતિ થઈ, મધ્ય ગુજરાતની થઈ, આજે ઉત્તર ગુજરાતની થઈ, સૌરાષ્ટ્ર બાજુ પણ સિસ્ટમ જઈ રહી છે. અલનીનો કઈ રીતે કહી શકાય? અલનીનો તો આવું વાતાવરણ સર્જાય નહીં. હજી સુધી આપણે અલનીનોને એક પરિસ્થિતિ તરીકે જોતા આવ્યા છીએ કે અલનીનો એટલે કે પેસિફિક જે મહાસાગર છે, એમાં પાણી જ્યારે ગરમ થતું હોય એ આપણે બધાને ખબર છે કે એને આપણે અલનીનો કહીએ છીએ. પણ એના દ્વારા શું અસર થઈ શકે, તો પહેલા તો ડાયરેક્ટ અસર જોઈએ તો આપણે પવનો ઉપર પડે છે કે જે પવનો આપણે જે ચોમાસું આવે છે એની પાછળનું જો કારણ હોય તો એ નૈઋત્યના પવનો છે. એટલે જે રીતે હમણાં આપણે શંકરલાલજીએ વાત કરી કે પશ્ચિમના જે પવનો હજી સુધી આપને જોવા મળે છે. ખરેખર એની જે દિશા છે એ સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય બાજુની હોવી જોઈએ. તો આ જે પવનો છે એની ગતિ, એની ડાયરેક્શન, આ બધામાં અલનીનોની અસર થતી હોય છે. અને સાથે જે આ વર્ષે આપણે ખાસ કરીને જે જોતા આવ્યા છીએ કે જ્યારે સિસ્ટમ પોતે એકની એક જગ્યાએ સ્થિર વધારે રહે છે, જેનું સર્ક્યુલેશન થવું જોઈએ, ફરવી જોઈએ સિસ્ટમ, એટલી બધી ફરતી નથી. એટલે એકની એક જગ્યાએ વધારે વરસાદ કે જેટલો પણ વરસાદ સિસ્ટમમાં હોય છે એ બધો વરસાદ આજુબાજુના સીમિત વિસ્તારમાં જ વધારે પડતો જોવા મળે છે. જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે આપણે જુનાગઢની વાત કરીએ તો માંગરોળ ખાતે પણ આવી પરિસ્થિતિ બનેલી હતી કે એક સાથે 24-25 ઇંચ વરસાદ એક જ દિવસમાં પડવો એ બહુ મોટી વસ્તુ કહેવાય. અને એને એક આપણે હેઝાર્ડ તરીકે પણ જોઈએ છીએ કે જેને ફ્લેશ ફ્લડ કહીએ છીએ. તો આવી વસ્તુઓ છે એ આપણે ભારતમાં તેમજ ગુજરાતમાં બહુ ઓછી જોવા મળતી, પણ છેલ્લા 2 થી 3 વર્ષમાં જોઈએ તો આ વસ્તુઓ વધારે જોવા મળે છે. એમાં જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે આપણે 4 થી 5 જગ્યાએ ગુજરાતમાં એવું બનેલું છે કે જે ફ્લેશ ફ્લડ કહીએ છીએ કે એક સાથે એક દિવસમાં 25, 26, 30 ઇંચ જેવો વરસાદ પડી જવો. તો આને કારણે જે અલનીનો છે એની અસર પણ આમાં હોઈ શકે, કારણ કે પવનો જો નબળા પડે તો એના કારણે જે સિસ્ટમ ફરવી જોઈએ એ ફરતી નથી, એટલે એકની એક જગ્યાએ સ્થિર રહે છે. તો આ એક પણ કારણ આપણે દર્શાવી શકીએ અલનીનો. અને બાકી જો જોઈએ તો અલનીનોમાં મુખ્યત્વે મોટાભાગના વર્ષોમાં વરસાદની જે ઘટ હોય છે વધારે જોવા મળતી હોય છે. અને એનું જે અપ્રમાણસર ડિસ્ટ્રીબ્યુશન હોય છે કે એક જગ્યાએ વરસાદ પડે છે જ્યારે એ જ જિલ્લાના બીજા વિસ્તારો હોય તો એ જિલ્લાઓમાં વરસાદ બહુ ઓછો પડે છે. તો એવી વસ્તુ પણ આ વર્ષે આપણે જોવા મળેલી છે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરનો અમુક વિસ્તાર છે, મોરબી છે, તો આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની ઘટ બહુ જાજી વધારે જોવા મળે છે. ત્યારે બાકીના આપણે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, આ બધા જિલ્લાઓ જોઈએ તો એમાં સામાન્ય વરસાદ આપને નોંધાવા મળેલો છે. તો આ ક્યાંક ને ક્યાંક અલનીનોને કારણે આવી પરિસ્થિતિ સર્જાણી હોય એવું આપણે કહી શકીએ. અને આગામી દિવસોમાં હજી સામાન્ય રીતે અલનીનો છે એ આપણે નવેમ્બર અથવા તો ડિસેમ્બર માસમાં
પેસિફિક મહાસાગરમાં, પ્રશાંત મહાસાગરમાં બનતો હોય છે. પરંતુ તેની અસર જો વહેલી આપને જણાશે તો જે પાછળનો જે વરસાદ છે એમાં આપને ફરીથી એની અસર દ્વારા જે વરસાદની ઘટ છે આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. અને ખાસ કરીને જે આ વરસાદનો રાઉન્ડ છે, તો આ વરસાદના રાઉન્ડમાં જોઈએ તો મધ્ય ભારતમાં જે વરસાદની ઘટ બહુ જ હતી, તો એને ઓછી કરીને આજે આપણે જોઈએ તો આજે 4% ઘટ જ વરસાદની જે મધ્ય ભારતના વિસ્તારો છે આ વિસ્તારોમાં આપને જોવા મળેલી છે. દિમનભાઈ, સામાન્ય જે વરસાદની સિસ્ટમ ડેવલપ થતી હોય, કેટલા સમય પહેલા એની જાણકારી મળી જવી જોઈએ, મળતી હોય છે આપણને? એની જે લો પ્રેશર હવાનું હળવું દબાણ છે એ બનવા પાછળ બહુ ઓછો સમય, ક્યારેક એવું બનતું હોય છે કે ઓછો સમય મળતો હોય છે. જ્યારે આપણે અત્યારે તાજેતરની જો વાત ઓછો કરવામાં સમય આવે એટલે કેટલો સમય? તો ઓછો સમય એટલે કેટલો સમય? એ ડિપેન્ડ કે કેટલું એમાં હાઇડ્રોલોજીકલ ઇક્વેશન કામ કરે. માનો કે બાષ્પીભવન વધારે છે, કેટલા વેધર પરિબળો, હવામાન પરિબળો એને સપોર્ટ કરતા હોય, તો એ મુજબ એ 6 કલાક, 12 કલાક આટલા ટૂંકા ગાળામાં પણ સિસ્ટમ છે એ બની જતી હોય છે. તો એની પાછળના હવામાનના અલગ અલગ પરિબળો હોય છે, કે દબાણ છે, તાપમાન છે, તો આ વખતે પવનમાં સિસ્ટમ તો અગાઉથી બની ગઈ હતી. આ વખતે સિસ્ટમ અગાઉથી ધારણાઓ હતી અને 10,000 કિલોમીટર સુધીના એરિયામાં આ સિસ્ટમ ડેવલપ થયેલી છે, દક્ષિણ કોરિયા સુધી. એની આગાહીઓ પણ થઈ ગઈ હતી. તો એ તો વહેલી જ ખબર પડી જતી હતી. આપણને મોડી કેમ ખબર પડી? આપણે કેમ ઊંઘતા ઝડપાયા? ના, ઊંઘતા ઝડપાયા એવી કોઈ એટલે જ્યારે આપણે એક્સટર્નલ રેન્જ વેધર ફોરકાસ્ટ ભારત હવામાન વિભાગનું આપને દર અઠવાડિયામાં પબ્લિશ થતું હોય છે, તો એ પબ્લિશ થયેલું હતું એમાં પણ બતાવેલું હતું કે જે ઓગસ્ટનું જે સેકન્ડ વીક છે, જ્યારે 15 ઓગસ્ટના આવેલું હતું, ત્યારે 15 જુલાઈના, તો ત્યારે જે સેકન્ડ વીકમાં જે વરસાદની ઘટ છે એ બતાવવામાં આવેલી હતી. પરંતુ છેલ્લા 2 થી 3 દિવસ જો આપણે જોઈએ તો જે અત્યારે હવાનું હળવું દબાણ જે રાજસ્થાન ઉપર બનેલું છે, તો એ બનવાની પણ એ સમયે કોઈ સ્થિતિ જણાતી નહોતી. ત્યારબાદ અત્યારે જોઈએ તો જે વરસાદ મુખ્ય આપણે જવાનો હતો એ ઓફ ટ્રફ રેખા, કે જે ગુજરાતમાં વરસાદ વધારે મળતો હોય તો જે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી જ સીમિત રહેવાની હતી. પરંતુ આ જે સિસ્ટમ સક્રિય થઈ એના કારણે જે આ ટ્રફ રેખા છે એ વધારે ઊંચી આવી અને કર્ણાટકથી લઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી, કે જ્યાં હવાનું હળવું દબાણ બનેલું હતું, તો આ બંને સિસ્ટમો એક સાથે એક્ટિવ થઈ અને સાથે જે આપણે રાજસ્થાનના વિસ્તારો ઉપર હળવું દબાણ હતું, તો આની સાથે એક ટ્રફ લાઈન જોવા મળેલી હતી, જે મિડ ટ્રોપોસ્ફોરિક એટલે કે 5 અથવા તો 6 કિલોમીટરની ઊંચાઈ ઉપર, કે જે જમ્મુ સુધી વિસ્તરેલી હતી. તો આ 3 સિસ્ટમને કારણે જે વરસાદની શક્યતાઓ છે આપને ટૂંકા સમયગાળામાં જોવા મળી, કે જે પહેલા આપને ઘણા બધા મોડેલો, ઘણી બધી આપણે ECF મોડલ અથવા તો GFS મોડલ છે, અથવા તો ઇવન વિન્ડી છે, તો આને પણ જે આ સિસ્ટમ છે આગામી 10 દિવસ પહેલા પણ બતાવેલો કોઈ એવી સ્થિતિ બતાવેલી ન હતી. પણ આ જયારે સિસ્ટમ બની છે એ બહુ ટૂંકા સમયગાળામાં બનેલી છે, અને એ આગામી 2 થી 3 દિવસ માટે આપને એક્યુરેસી વધારે જે દેખાય, તો એના કારણે જે તમે જોયેલું કે દિમનભાઈ, ભાઈ સામાન્ય એક્યુરેસી રીતે વાઘ આવ્યો જેવું આ વખતે થયું છે. હવામાન ખાતું દરેક વખતે આ પ્રકારની આગાહીઓ કરતું હોય છે. ભારેથી અતિભારે, મધ્યમ અને સાધારણ વરસાદ, આ પ્રકારની આગાહીઓ થતી હોય છે. આ વખતની આગાહીઓમાં ઘણી વખત છેતરાયા છીએ આપણે, માટે કોઈએ સિરિયસલી લીધી જ નથી. અને માટે ઊંઘતા ઝડપાએ શબ્દ મેં વાપર્યો છે કે આ વખતે ચોક્કસપણે આપણે તેમાં કાંઈ કે નહીં તો આગોતરું આયોજન થઈ શક્યો હોત. હું ભરતભાઈ પાસે આવીશ કે ભરતભાઈ, એમ નથી લાગતું કે કમસે કમ 5 દિવસ પહેલાં જો થાય, અને બીજું કે જો થાય તો એના કારણે NDRF કે SDRF આ બધું છેલ્લી ઘડીએ બોલાવવાની જરૂર ના રહે. બધું પતી ગયું બિલકુલ. પછી NDRF બોલાવવામાં આવે છે, બધું પતી ગયા પછી. અને જો આપણા રાજકીય નેતાઓ કલાક 2 કલાકમાં દિલ્હી જઈ શકતા હોય તો આ આર્મી તો બોલાવવું આપણા માટે બહુ ઇઝી હતું.
તો જો સમયસર જાહેરાત થઈને એને પગલાં લીધા હોત તો કદાચ આટલા બધા લોકોને હાલાકી ન પડી હોત, એમ મારું માનવું છે. ભરતભાઈ, આપ શું માનો છો કે આપણે ક્યાંક થાપ ખાધી છે, એવું લાગે છે આપને? થાપ સૌથી મોટી, એટલે ધીમંતભાઈએ બહુ સરસ રીતે સમજાવ્યું, પણ મુદ્દો મૂળ મને એવું લાગે છે કે સાથે જે છે એ માત્ર અલનીનો નથી. અલનીનોની સાથે આપણે જે કહીએ છીએ ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન, એની પણ અસર થઈ. એટલે જ્યાં વરસાદ થયો ને એ એક પોકેટમાં સેન્ટ્રલાઇઝ થઈ ગયો અને ત્યાં જ એક સાથે ઢગલો થઈ ગયો. હવે અત્યારે હવામાન ખાતાને તો અઠવાડિયા પહેલા તો ઓછામાં ઓછી ખબર પડી જાય. ઓછામાં ઓછા દિવસો ગણીએ તો 7 દિવસ પહેલા હવામાન ખાતાને ખબર પડતી હોય તો હવામાન ખાતાએ વહેલાસર જે તે આપણા જેટલા વહીવટી તંત્રો છે, માનો કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વહેલાસર જાણ કરવી જોઈએ. એમણે એમના અધિકારીઓ સાથે કોઓર્ડિનેશન કરવું જોઈએ. સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોઓર્ડિનેશન ત્યાં મળીને એમની પાસે માહિતી લેવી જોઈએ કે આમાં અમારે શું પગલાં લેવા અને કયા વિસ્તારમાં થશે. માનો કે અમદાવાદમાં ગઈકાલે થવાનો હતો તો એની ખબર 3 દિવસ પહેલા હતી આપણને, સુરત પહેલા. હવે એ જ રીતે આજે અત્યારે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ છે, તો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમે ખાલી રેડ એલર્ટ આપી દેવાથી પૂરું નથી થતું. રેડ એલર્ટ આપવા ઉપરાંત જે તે વિભાગના ત્યાંના જિલ્લા કલેક્ટર થી લઈને ત્યાંના વહીવટી તંત્રને બધાને તમારે ખાસ સાથે લઈને કોઓર્ડિનેશન કરવું જોઈએ. આ સંકલન નથી થતું એટલે લોકો ફસાય છે. માનો કે ખેડૂતો છે તો ખેડૂતોને તો આપે કહ્યું અને કદાચ જીવનભાઈ વધારે સાચા હશે, પણ અમે શિયાળામાં હું અને અમારા વડીલ મિત્ર છે મગનભાઈ ચાંગેલા, એ મગનભાઈની સાથે મળીને અમે જયારે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પહેલું જ કહીએ છીએ છેક ડિસેમ્બર મહિનાથી કે હવે આ ઉનાળામાં કઈ સ્થિતિ આવશે, ચોમાસા દરમિયાન કઈ સ્થિતિ આવશે. એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, મતલબ કે આ 4 મહિનામાં માનો છે કે અમદાવાદ કોર્પોરેશન અને સત્તાધીશો અને હવામાન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હતો, એવું આપ માનો છો? બિલકુલ, હા હા. અને એની સાથે પછી તમે આપણે અત્યારે માનો કે ઘણી ચેનલો વાળા સીધા ફલાણી પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવા થયા, પણ પ્રી મોન્સૂન કામગીરી તો પછીની વાત આવી. પ્રી મોન્સૂન પહેલા તમારે જે તે અધિકારીએ જાગીને એને પ્રી મોન્સૂન માટે શું થવાનું છે એ જો સંકલન સાધીને કરે તો કદાચ પ્રી મોન્સૂન નું કામગીરી એમની આટલી ઉઘાડી ન પડે. એટલે એમના માટે સારું છે, પણ હવે એ અધિકારીઓ કરતા નથી. બિલકુલ, અધિકારીઓ એને ગંભીરતાથી લેતા નથી, પરિણામે આ સ્થિતિ સર્જાય છે. ધીમંતભાઈ, આપ માનો છો કે હવામાન વિભાગ દ્વારા અદ્યતન સાધનો, રડાર છે, બધી જ વસ્તુ ટેકનોલોજી હોવા છતાં આપણા ખેડૂતોને જે રીતે વાતાવરણને સૂંઘી લે છે? મેં અગાઉ પણ એક ટોક શોમાં કહ્યું હતું કે એક વખત હું, એ વખતે તો બહુ જ 11મા ધોરણમાં ભણતો હતો, મારી બાએ મને ખાટલા પર બેસાડીને કીધું કે જો બેટા, ચંદ્રમાં શું દેખાય છે? તો મેં કહ્યું આજુબાજુ કુંડાળું દેખાય છે, તેજવાળું કુંડાળું. મને કહે બસ 24 કલાકમાં વરસાદ પડશે. 24 કલાકમાં વરસાદ આવશે. હા, 18 કલાકમાં વરસાદ પડ્યો. આપણા ખેડૂતો પણ એટલા કોઠાસૂઝવાળા છે. તો આજનું સાયન્સ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, ધીમતભાઈ, વહેલી કેમ ખબર ના પડી શકે? કારણ જાણવું છે. જો ખબર પડે તો આગોતરા પગલાં લઈ શકાયા હોત અને કોઈ પણ જાતની હાલાકી પડે પહેલાં લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે એ જાતના પ્રયત્નો થઈ શકે. માનો છો કે ક્યાંક સાયન્સનો પનો ટૂંકો પડે છે, અથવા સાધનો ટૂંકા પડે છે, અથવા એના અભ્યાસો ટૂંકા પડે છે? આપ શું માનો છો? જે ચોક્કસથી તમે જે રીતે માહિતી કીધી છે કે એ મુજબ આપણે જોઈએ તો હવામાન વિભાગની પાસે સાધનો પણ આવેલા છે, રડાર સિસ્ટમો આવેલી છે, અલગ અલગ વેધશાળાઓ છે, તો જેને આપણે ઓબ્ઝર્વેટરી હવામાન વેધશાળા કહેતા હોઈએ છીએ. તો આનું ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો જે ઓછી આવેલી છે, જે એના કરતા એમ આપણે એક જગ્યાના હવામાન પરિબળના માપનના આંકડાઓ આપણી પાસે આવે. જ્યારે આ આંકડાનો અભ્યાસ આપણે લાંબા ગાળા માટે જો કરવામાં આવે તો ત્યાંની આબોહવાને આપણે ખ્યાલ આવે અને આબોહવાની સાથે સાથે હવામાનમાં શું ફેરફાર થશે તો એ બાબતની જાણકારી જ્યારે ઘણા બધા વિસ્તારોના આપણી પાસે હવામાનના આંકડાઓ હોય
તો આપણે વહેલી સારી રીતે તારવી શકીએ છીએ. તો આ એક ક્યાંક ને ક્યાંક વેધશાળાઓ છે એનું પ્રમાણ ઓછું, એટલે કે બહુ ઓછા વિસ્તારના આપણે હવામાન આંકડાઓ સીમિત હોય તો એના કારણે પણ ક્યાંક આ હોઈ શકે છે. તેમજ આ જે ચોમાસું આપણે કહીએ છીએ કે આ રીતે વરસાદ આવી શકે, તે રીતે વરસાદ આવી શકે, પરંતુ ઘણા બધા વૈજ્ઞાનિકો, આપણા ઋષિમુનિઓ બધાએ કીધેલું છે કે જે ભારતનું ચોમાસું છે એ એક ગેમ્બલ છે. ગેમ્બલ એટલે કે એક રમત જેવું છે કે એમાં શું થઈ શકશે એ કહેવું બહુ મુશ્કેલ છે. બહારની આપણી ફોરેન એજન્સી, તમે વેધર એજન્સી હોય અથવા તો વેધર ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ પણ કે જે હવામાન વિજ્ઞાન સાથે સંકળાયેલા છે, આ બધા લોકોનું માનવું એવું છે કે જે ભારતમાં ચોમાસું છે એને આપણે પ્રિડિક્ટ કરવું, એટલે કે પૂર્વાનુમાન કરવું, આગાહી કરવી, એ બહુ જ ગેમ્બલ જેવી વસ્તુ છે કે એ બહુ શક્યતા એક્યુરેસી જોઈએ તો સચોટતા બહુ ઓછી આવતી હોય છે. કારણ કે આપણો જે વિસ્તાર છે એ ભૂમધ્યથી થોડીક ઊંચે અને સમશીતોષ્ણ વિસ્તારમાં આવતો હોય, તો અહીંનું જે હવામાન છે એ સમયાંતરે બદલાતું રહેતું હોય છે. તો એના કારણે પણ આ ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ હોઈ શકે છે જવાબદાર, કે જેના કારણે કે હવામાન વિભાગ દ્વારા પણ આટલી બધી સચોટતા હોવા છતાં, અને તેમજ શંકરલાલજીએ જે કીધું કે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપને અલગ અલગ કેટેગરીમાં રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન આ બધા આપવામાં આવે છે, પરંતુ સંકલન જે થવું જોઈએ કે જે વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે અથવા તો યલો એલર્ટ આપવામાં આવેલું છે, તો આ વિસ્તારમાં જે સંકલન થવું જોઈએ તો એ સંકલનનો કદાચ અભાવ જોવા મળે. અને જ્યારે એક જ દિવસમાં આટલો બધો વરસાદ આપને જોવા મળતો, ત્યારે પાણીને કઈ બાજુ જવું, અથવા તો એટલો બધો વિસ્તારમાં જે વરસાદ પડેલો હોય છે તો પાણીને નીકળવા માટે, ડ્રેનેજ થવા માટેનો પણ સમય લાગતો હોય છે. પરંતુ જ્યારે આવી વસ્તુઓ બનતી હોય છે કે એક સાથે આટલો બધો વરસાદ, તો ત્યારે ખેડૂતો તો નુકસાન થશે જ, પરંતુ જાહેર જનજીવનમાં જોઈએ તો જાહેર જનજીવનમાં પણ જ્યારે આવું ફ્લેશ ફ્લડ આપણે કહીએ છીએ તો આવી વસ્તુઓ બને ત્યારે એમાં ખૂબ જ માલમાન સામાનને નુકસાન થાય છે, તારાજીઓ પણ થાય છે, અને અમુક સમયે મૃત્યુનો પણ બનાવ બનતા હોય છે. ભરતભાઈ, કોઈ કંપનીની પોતાની એક એક વેરહાઉસ હોય, સાધન સામગ્રી જ્યાં પ્રોડક્શન ચાલતું હોય, એ બધી જગ્યાએ જો આગ લાગે, એની ઇવન ઓફિસમાં પણ આગ લાગે, તો એને વળતર આપવા માટે એનો વીમાની યોજના છે, વ્યવસ્થા છે, વીમો ઉતારવામાં આવે છે. જો આવી કોઈ પણ ઘટના બને તો એને વીમો મળે છે. એમ ખેતી કરતા ખેડૂતો જો આ વખતે ચોમાસું દાટ વાળી દે અથવા તો બિલકુલ એની ધારણા મુજબ વરસાદ ન પડે તો એના માટેનો જે વીમો છે એ વ્યવસ્થા વચ્ચે થોડાક સમય માટે ચાલી હતી, અત્યારે એ બંધ લગભગ થઈ ગઈ છે. પરંતુ પહેલેથી જો જાહેરાત થાય કે આ વખતનો આવો વરસાદ છે આ સમયગાળા દરમિયાન, તો ખેડૂતોને કમસે કમ ખબર પડે કે વાવેતર કયા પ્રકારનું કરવું, મગફળીનું વાવેતર કરવું કે નહીં આ વખતે વાવેતર, એ એને ખબર પડે. આવી કોઈ સિસ્ટમ ગોઠવાય એ જરૂરી લાગે છે આપને, કે ખેડૂતોને સમયસર ખબર હોય તો વાવેતરની એને સમજ પડે? બિલકુલ જરૂરી લાગે છે પદ્મકાંતભાઈ. હું તો એટલે 2000 થી 95 કાર્યક્રમો શરૂ કર્યા પછી આ અભ્યાસ જેવો મેં શરૂ કર્યો, ત્યાર પછી 5 વર્ષે મને એવું લાગ્યું કે આવું સંકલન થવું જરૂરી છે ને આની ખાસ જરૂર સરકારે ગોઠવવું પડે. હમણાં તાજેતરની જ વાત કરું, મારે અત્યારે નામ આપવાની જરૂર નથી, પણ માનનીય મંત્રીશ્રીઓ સાથે વાત કરી ત્યારે પણ મેં આજ કહ્યું કે તમે કયા વિસ્તારમાં વરસાદ વધુ થવાનો છે, કયા વિસ્તારમાં ઓછો થવાનો છે, ક્યાં ઘટ રહેવાની છે. જેમાં ગરડાવાળા ભાઈએ કહ્યું વચ્ચેનો આખો પટ્ટો છે એ લગભગ એમ કહીએ કે 50 કિલોમીટરની પહોળાઈ અને 200 થી 250 કિલોમીટરની લંબાઈ, એટલે 5 દુ 10,000 ચોરસ કિલોમીટરમાં આ વરસાદ આ વખતે ઓછો પડશે એવું અત્યારથી પહેલેથી ખબર હતી. પણ પગલા લેવાની માટે જયારે વાત થાય ત્યારે એમ કે આવો ને આપણે પછી બેસીએ, પણ હવે પછી ક્યારે આવતું જ નથી. અને આપણે જાણે આપણા માટે કરતા હોય એવી સ્થિતિ થાય છે. એટલે સરકારને આ સંકલન કરવું ખૂબ જરૂરી છે. વહેલા જાગે તો વધારે સારું છે, તો ખેડૂતોનું બિચારાનું બિયારણ
આજે 1100 રૂપિયે 800 ગ્રામ કે 1 કિલો આવે છે કપાસિયાનું બી. હવે એ કપાસનું બિયારણ એમણે ફેંકી દીધું, કદાચ 20 થેલી નાખી હોય તો 20,000 રૂપિયા એના ગયા, પ્લસ ખાતરના ગયા, એની મહેનત ગઈ ચોપવા માટે, ચોકડી પાડીને ચોપવા પડે કપાસિયા. હવે આ મોંઘા બિયારણો તમે વાવીને પછી ખબર છે કે વરસાદ નથી થવાનો, કારણ કે ખેડૂતોને શું છે, પહેલી ટેવ છે કોરામાં મૂકવાની. કપાસિયા મગફળી કોરામાં મૂકે બિયા. હવે એ વરસાદ થાય જ નહીં તો એમાં ઉગવાના નથી, એ અંદર ને અંદર સડી જવાના, એ કઈ બિયારણ તમે પાછું લઈ શકવાનું નથી. એટલે જો ખેડૂતોને વહેલી સૂચના આપો, હું તો જેટલા મારા 200-250 અત્યારે પણ ખેડૂતો આટલા વર્ષ પછી પણ, કારણ કે 12 વર્ષથી તો મેં આ ખેડૂતોનો કાર્યક્રમ બંધ કર્યા પછી આ મિત્રો જે છે એ 200-250 જુદા જુદા જિલ્લાઓમાંથી ફોન કરે ત્યારે હું એ જ કહું છું, મહેરબાની કરીને તમે વહેલું વાવશો નહીં જો વરસાદ ત્યાં થવાની શક્યતા ન હોય તો. એ આ સરકારે કરવાના કામ છે અને સરકાર આ કોઓર્ડિનેશન હવામાન ખાતા સાથે મળીને કરી શકે, જે હું તમે કરીએ જ છીએ આપણે. પણ આપણી મહેનત છે એટલી થઈ નથી શકતી. એમની પાસે નેટવર્ક છે, એ બધા તાલુકામાં તાલુકાના મામલતદારને કે તાલુકા વિકાસ અધિકારીને કહી શકે, ટીડીઓને, કે તમે આવી સૂચના તમારા વિસ્તારમાં આપો. એ નથી થતું. આજે ગોવાભાઈ મને એ જ કહ્યું કે સાહેબ અમને તો કહ્યું જ નથી જામનગર જિલ્લામાંથી, અમને તો ક્યારે બધા એમ જ કીધું ખૂબ સારો વરસાદ થવાનો. મેં કહ્યું મેં પહેલેથી તમને કહ્યું હતું કે તમે ઉતાવળ કરશો નહીં, અને એમણે ખરેખર મગફળી વાવવાની ઉતાવળ નથી કરી. હવે એમ કે છે કે લાંબા ગાળાનું બિયારણ અમે ફેરવી નાખશું અને ટૂંકા ગાળામાં ઉગી શકે એ બીજો, હવે જો વરસાદ 3-4 દિવસમાં થાય તો વાવશું, અને નહીતર અમે માત્ર કઠોળ કે જુવાર બાજરી વાવશું. આ ખેડૂતોના પૈસા અથવા ઓવરઓલ આપણા આખા રાજ્યના પૈસા બચે, આવું જો સંકલન કરીએ તો. પણ સાહેબો તો એસી ઓફિસમાં બેઠા જ છે. રાજકીય નેતાઓ જે રીતે ગુજરાતની ચિંતા કરનારાની વાત સાંભળ્યા પછી જાણે કંટાળી ગયા હોય, થાકી ગયા હોય ને બોલે ચાલો નિરાતે મળીશું, વાત કરીશું. આ વાત ક્યારે થશે એનો કોઈ અંદાજ નથી હોતો, પરંતુ ખેડૂતોના હિતમાં, ગુજરાતના હિતમાં ખૂબ જ સતત ચિંતાતુર વ્યક્તિઓએ રાજકારણમાં સક્રિય બનવાની જરૂર છે, અને જે લોકો છે રાજકારણમાં એમણે આ બાબતની કાળજી લેવાની જરૂર છે, કારણ કે લોકોની અપેક્ષા રાજકીય નેતાઓ અને સરકાર પાસે વધુ છે, અને એમાં કશું ખોટું પણ નથી. સરકારમાં બેઠેલા કેટલાક લોકો આની ચિંતા કરે છે, એ પણ એટલું જ સાચું છે, પરંતુ અહીં ચર્ચાનો વિષય એટલો જ છે કે હવે આવનારા સમયમાં સિસ્ટમ કઈ બાજુનો કરો લેશે એ કહેવા માટે અત્યારે કહેવું થોડું અઘરું છે, પરંતુ અમદાવાદ ઉપર સિસ્ટમ પાછી વળી રહી છે, અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ આજે જે રીતે સિસ્ટમ ડેવલપ થઈ છે, આવનારા સમયમાં એના અનેક રંગરૂપ જોવા મળશે આપણને. આ સાથે ચર્ચાનો વિરામ આપીએ છીએ. આથી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.